75 વર્ષીય તુલસી દેવી સાંજે પાણી લેવા પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. દિવસ આથમી ગયો હતો. ત્યારે જ એક અવાજ તેમના કાને અથડાયો અને હૃદયના ધબકારા જાણે થંભી ગયા. ચહેરો ભાવ શૂન્ય થઈ ગયો. જેમ જેમ તે નજીકના રૂમમાંથી આવતા અવાજો સાંભળતા ગયા તેમ તેમ તેમના હોશ ઉડી રહ્યા હતા. લાગ્યું જાણે કોઈએ પીગળેલું કાચ કાનમાં રેડી દીધો હોય. પાણીની તરસ ક્યારે ગાયબ થઈ ગઈ તેમને યાદ ન રહ્યું. તેમના ભારે કદમ યનાયાસે જ પાછા તેમના રૂમ તરફ વળી ગયા. તેમની આંખો પથ્થર જેવી જડ હતી, પણ તેમાં એક અજીબ બેચેની તરી રહી હતી. શું થયું તુલસી? પાણી લેવા ગઈ હતી ને? પાછી લાવ્યા વગર કેમ આવી ગઈ? તેમના પતિ શ્યામલાલજીએ પૂછ્યું. પણ તુલસી દેવી ચૂપ રહ્યા. પલંગ પર બેસી ગયા, બિલકુલ બેચાન. તેમનું મૌન અસ્વસ્થ કરી દે તેવું હતું. અરે તુલસી, વાત શું છે? તબિયત ઠીક છે ને? શ્યામલાલજી હવે ચિંતિત થઈ ઉઠ્યા. તુલસીજી બિલકુલ ખામોશ હતા. બસ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. થોડી ક્ષણો વીતી પછી તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, મારે નથી જવું એ કતલખાનામાં. શ્યામલાલજી સ્તબ્ધ થઈ ગયા હતા. આ તું શું કહી રહી છે? હોશમાં તો છે? કયા કતલખાનાની વાત કરી રહી છે? અને આપણે કેમ જઈશું ત્યાં? તુલસી દેવીએ માથું ઊંચે ક્યું. તેમની આંખો લાલ હતી, જાણે આખી દુનિયાનું દર્દ તેમાં સમાઈ ગયું હોય. કાંપતા હોઠોથી તેમણે કહ્યું, સુધા ફોન પર વાત કરી રહી હતી કોઈની સાથે. મેં બધું સાંભળી લીધું. કહેતા તુલસીજીએ બધી વાત જણાવી. ખરેખર બાજુનો રૂમ તુલસીજી અને શ્યામલાલજીના મોટા દીકરા વહુ સુધા અને વિકાસનો હતો. વિકાસ તે સમયે ઘરે ન હતો અને સુધા પોતાની બહેનપણી રીના સાથે વાતો કરી રહી હતી. તેનો અવાજ ધીમો હતો, પણ ઘરમાં શાંતિ હોવાને કારણે બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. યાર રીના, તારાથી શું છુપાવું? દિવસ પર ખપું છું. સવારથી સાંજ સુધી એક પળની ફુરસદ નથી. આખો દિવસ ભાગદોડમાં નીકળી જાય છે. બાળકોના કામ, સ્કૂલ, ટ્યુશન, ઘરનું કામ અને ઢગલાબંધ જવાબદારીઓ. બહાર નીકળવાની ફુરસદ કોને છે? અને હવે તો મા બાબુજીની તબિયત પણ રોજ બગડતી જાય છે. બીજી તરફથી રીનાનો અવાજ આવ્યો, સમજુ છું હું સુધા, પણ તારે તો દેવર દેરાણી પણ છે ને? શું તે લોકો કંઈ નથી કરતા? આખરે માતા પિતા તો તેમના પણ છે. સુધાએ એક ઠંડો શ્વાસ લીધો. અરે ક્યાં યાર, તે લોકો તો બિલકુલ છટકી ગયા છે. અમન અને અનિતા, તેમને રાખવાનું તો દૂર, મળવા સુદ્ધા નથી આવતા. જ્યારે પણ વાત થાય છે કોઈને કોઈ બહાનું. હું તો હવે થાકી ગઈ છું. આટલા વર્ષોથી અમે જ બધું જોઈ રહ્યા છીએ. તેમની કોઈ ફરજ નથી. રીનાએ તરત જવાબ આપ્યો. આ તો બહુ ખોટી વાત છે સુધા. અમારે ત્યાં તો આવું નથી થતું. મારા સાસુ સસરાને ત્રણેય ભાઈ સરખે ભાગે રાખે છે. 4 મહિના કોઈને બોજ નથી લાગતો. બધાની જવાબદારીઓ વહેંચાઈ જાય છે. સુધા ચૂપ થઈ ગઈ. થોડી ક્ષણો પછી તેણે કહ્યું, તારો આઈડિયા તો સારો છે. સાચું કહી રહી છે તું. એમ પણ હવે તો મોંઘવારી પણ એટલી થઈ ગઈ છે કે બચત તો દૂર, ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થવા લાગ્યો છે. તો પછી વાત કરજે તારા પતિ સાથે. વિકાસ સમજદાર છે, માની જશે. આ જવાબદારી બંને દીકરાઓની છે, એકલી તારી કેમ? સુધાએ ઊંડો શ્વાસ લીધો. ઠીક કહે છે તું. આજે રાત્રે જ વાત કરીશ તેમની સાથે. આખરે નાના દીકરા વહુની પણ કંઈક ફરજ છે કે નહીં? જ્યારે તુલસીજીએ આ બધી વાત પોતાના પતિ શ્યામલાલજીને કહી ત્યારે તેમના મનમાં ગુસ્સો, દુઃખ અને આશ્ચર્ય એક સાથે ઉભરાઈ ઉઠ્યા. શું સુધાએ આવું કહ્યું? મારી વહુ, મારી દીકરી જેવી સુધાએ? શ્યામલાલજીનું હૃદય ધબકારો ચૂકી ગયું. આ એ જ વહુ હતી જે દરરોજ સવારે તેમના માટે ગરમ પાણી લાવી આપતી હતી, ઘૂંટણ પર તેલ માલિશ કરી દેતી હતી, સાસુમા માટે સ્પેશિયલ આદુવાળી ચા બનાવી આપતી હતી અને સસરાજીની જરૂરિયાત મુજબ મરચા મસાલા વગરનું ખાવાનું. આજે એ જ વહુ તેમને જવાબદારી અને બોજના ત્રાજવે તોલી રહી હતી. તુલસીદેવી કંઈ ન બોલ્યા. તે એવા જ હતા, થોડું ઓછું બોલતા હતા, પણ જે અનુભવતા હતા તેને ચૂપચાપ પોતાની ડાયરીના પાના પર ઉતારી દેતા હતા. તે પાના વર્ષોથી તેમના મનનો અવાજ બનતા આવ્યા હતા. તે પલંગ પર બેઠા પછી ઘણી વાર સુધી કંઈક લખતા રહ્યા. બીજી સવારે ઘરમાં રોજની જેમ ચહલપહલ શરૂ થઈ ગઈ. પણ દરરોજ સવારે 5 વાગે ઉઠનારા તુલસી દેવીની આંખો આજે 7 વાગે પણ ઊંઘરેટી હતી. રાતભર તેમના મનમાં ચાલી રહેલી વાતોએ ઊંઘને નજીક આવવા જ નહોતી દીધી. કિચનમાંથી છણછણ અવાજો આવી રહ્યા હતા. ગેસની સીટી,
ચાની સુગંધ અને વિકાસ અને સુધાની વાતો અને બાળકોની એ જ રોજની તકરાર. દેવ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને ઊંચા અવાજે બોલ્યો, મમ્મી, આ સિયા મને ભણવામાં ડિસ્ટર્બ કરે છે. પોતે તો ભણતી નથી, બસ મને પરેશાન કરતી રહે છે. સિયા તરત પાછળથી આવી ધમકી, મમ્મી જૂઠું બોલે છે, મારી બોર્ડની પરીક્ષાઓ આવવાની છે, મને જ શાંતિથી ભણવા નથી દેતો. બંને ભાઈ બહેનની વાતોમાં ગરમાગરમી વધવા લાગી હતી. સુધાએ વચ્ચે જ ટોકતા કહ્યું, બસ કરો તમે બંને, સવાર સવારમાં શરૂ થઈ જાઓ છો. આ ઘર છે, કોઈ કુસ્તીનો અખાડો નથી. પછી તે વિકાસ તરફ ફરી, જે છાપ હું વાંચી રહ્યો હતો. સાંભળો, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. વિકાસે છાપું નીચે મૂક્યું. શું થયું? સુધાએ કહ્યું, હું વિચારી રહી હતી કે એમને મા બાબુજીને અમન અને અનિતા પાસે મોકલી દઈએ. વિકાસ એક પળ માટે ચૂપ રહ્યો, પછી આંખો તેની તરફ ઊંચી કરી. શું? સુધાએ કહ્યું, હવે જુઓ ને, 3 રૂમનું ઘર છે, બાળકોનું ભણતર વધી રહ્યું છે. દેવ અને સિયા બંનેને હવે અલગ અલગ રૂમ જોઈએ. મા બાબુજીને ત્યાં મોકલી દઈશું તો ઘર પણ થોડું ખુલ્લું લાગશે અને બાળકોને પણ સ્પેસ મળી જશે. સિયાની તો બોર્ડની પરીક્ષા છે. વિકાસનો ચહેરો એક પળમાં સખત થઈ ગયો. સુધા, કેવી વાતો કરી રહી છે તું? સુધા ચિલાઈ ગઈ. હું બિલકુલ ઠીક કહી રહી છું. આટલા વર્ષો થઈ ગયા, ત્યારે અમને કહ્યું કે મા બાબુજીને તેમની પાસે મોકલી દો. 2 વર્ષ પહેલા બંને એક વાર ગયા હતા તેના ઘરે. 1 મહિનો પણ નહોતા રાખી શક્યા તે લોકો. 1 મહિના પહેલા જ પાછા મોકલી દીધા હતા એમને. વિકાસ હવે ઊભો થઈ ગયો. તેના અવાજમાં થોડો ગુસ્સો હતો. મારી વાત કાન ખોલીને સાંભળી લે સુધા. હું મા બાબુજીને ક્યાંય નથી મોકલવાનો. તું નાસ્તો બનાવો, હું નહાઈને આવું છું. સુધા થોડીવાર ઊભી રહી, જાણે આશા હજી બાકી હોય, પણ તે નહાવા ચાલ્યો ગયો હતો. તેના જતાં જ સુધાએ થાળી જોરથી સિંકમાં પછાડી. બાળકોની બહેસ હવે થંભી ગઈ હતી. થોડીવાર પછી દેવ પોતાની કોલેજ માટે નીકળી ગયો અને સિયા સ્કૂલની વેનમાં ચડી ગઈ. સુધા ચૂપચાપ રસોડામાં નાસ્તાની પ્લેટ મૂકી રહી હતી. વિકાસે નાસ્તો કર્યો, પણ બંને વચ્ચે એક અજીબ શાંતિ છવાયેલી રહી. વિકાસે સુધા સાથે સવારની બહેસનો કોઈ ઉલ્લેખ ન કર્યો, પણ સુધાનો ચહેરો સ્પષ્ટ કહી રહ્યો હતો કે વાત ત્યાં જ અટકેલી છે અને તે હવે કોઈ સમાધાન કરવા વાળી નથી. તેનું મન ઉચાટમાં હતું. વિકાસ આખરે મારી વાત સમજતા કેમ નથી? કેમ દર વખતે એ જ વાત દોહરાવે છે? મનમાં અને મનમાં તે બબડી રહી હતી. દેવરનો સારો એવો બિઝનેસ છે, પોતાની ગાડી, મોટું ઘર, નોકર પણ છે, છતાં મા બાબુજી ફક્ત આપણા જ માથે કેમ? તે વિચારતી રહી. જો તે રાખી લે તો આપણને પણ થોડી રાહત મળે, પણ નહીં. વિકાસને તો આદર્શ દીકરાનું સર્ટિફિકેટ જોઈએ ને. રાત થઈ, ઘરમાં સામાન્ય ચહલપહલ પાછી ફરી હતી. વિકાસ ઓફિસથી પાછો ફર્યો તો સુધાએ ઠંડા સ્વરે કહ્યું, મને ₹10,000 જોઈએ. વિકાસ ચોક્યો. આટલા પૈસા? શેના માટે? મારી પિતરાઈ બહેન સીમાના લગ્ન છે આવતા મહિને. ભૂલી ગયા શું? બાળકો માટે કપડાં લાવવાના છે, પોતાના માટે પણ કંઈક લેવું છે, ઘરવાળાઓની નજરોમાં પણ થોડી ઇજ્જત રાખવી છે ને, સુધાએ કહ્યું. પણ વિકાસ પરેશાન થઈ ગયો. સુધા, તું પણ જાણે છે, મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. અત્યારે ₹1 કાઢવો પણ મુશ્કેલ છે. માની દવાઓ પરમ દિવસે લાવ્યો હતો અને બાબુજીને 1-2 દિવસમાં હાડકાના ડૉક્ટર પાસે લઈ જવાના છે. અત્યારે તો આ બધું જોઈ લઈએ, પછી લગ્નના ખર્ચાઓની વાત કરીશું. સુધાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બસ આ જ સાંભળવાનું બાકી હતું. તમને તો મા બાબુજીની સિવાય કંઈ દેખાતું જ નથી. અમે તો જાણે તમારા માટે કંઈ છીએ જ નહીં. કેટલી વાર કહ્યું, જો તેમને અમન પાસે મોકલી દેશો તો બધી પરેશાની હલ થઈ જશે. તેમની પાસે પૈસાની કમી થોડી છે. થોડો ખર્ચ કરી દેશે તો શું બગડી જશે? આપણા તો પોતાના ખર્ચા પણ નથી નીકળતા. સિયાની ફી, દેવનું ભણતર, આગળ તો આ બધું વધશે જ. એક કામ કરો ને, જો નોકરીથી ગુજારો નથી થતો તો કોઈ બિઝનેસ શરૂ કરી લો. બિઝનેસ ચલાવવો સહેલો નથી સુધા. જેટલા પૈસા આવી રહ્યા છે તેનાથી પણ હાથ ધોઈ બેસીશું. અને શું ખબર, 1-8 મહિનામાં પ્રમોશન મળી જાય, પછી બધી તકલીફો દૂર થઈ જશે. હા, મળી ગયું તમને પ્રમોશન અને થઈ ગઈ અમારી તકલીફો દૂર. છેલ્લા 3 વર્ષથી આ જ બધું સાંભળતી આવી છું. ત્યારે સિયા રૂમમાં આવી. પાપા, કાલે મારે કોમ્પ્યુટર કોર્સની ફી જમા કરાવવાની છે. પહેલેથી જ 1 મહિનો લેટ થઈ ગયો. પ્લીઝ હવે તો કરાવી દો.
વિકાસે માથું પકડી લીધું. અરે સિયા, ક્યાંથી લાવું આટલા પૈસા? ઘરના ખર્ચામાં જ બધું નીકળી જાય છે. મા બાબુજીની દવાઓ, ડોક્ટર, હવે તારી ફી પણ. હું તો એક જ માણસ છું, કેટલું સંભાળું? સિયાનો ચહેરો ઉતરી ગયો. સુધાનો ગુસ્સો હવે ચરમસીમા પર હતો. હા, બસ આ જ કરો. મા બાબુજીનું રડવાનું રડતા રહો. અમે તો જાણે તમારા કંઈ લાગતા જ નથી. જો તેમને અમન પાસે મોકલી દો તો અડધો બોજ આપોઆપ હળવો થઈ જશે. વિકાસે ગુસ્સામાં જોયું. સુધા, આ કોઈ રીત છે વાત કરવાની? તો શું કરું? સુધા બોલી. દર વખતે એક જ કહાની. મા માટે દવા, બાબુજી માટે ડોક્ટર, અને અમારી જરૂરિયાતો, બાળકોનું ભણતર. મારી પણ તો કોઈ જિંદગી છે વિકાસ. શું હું ફક્ત સેવા માટે જ બની છું? વિકાસ ચૂપ થઈ ગયો. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. સુધાની વાતો તેના મનમાં ખૂંચી રહી હતી. સાચું તો છે, તે મનમાં વિચારવા લાગ્યો. હું પણ કેટલું ખેંચું? ઘરનો ખર્ચો મારા જ ખભા પર તો છે. અમન તો જાણે બધું ભૂલી જ ગયો છે. શું તે એટલો બેપરવાહ થઈ ગયો છે કે પોતાના મા બાપ પણ નથી દેખાતા? તેનું દિલ ભારે થઈ ગયું. બીજી સવારનો ઉજાસ ઘરમાં ફેલાઈ ચૂક્યો હતો, પણ વિકાસના મનમાં હજી રાતની મૂંઝવણો યથાવત હતી. કંઈક વિચારીને વિકાસે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને અમનનો નંબર ડાયલ કર્યો. ફોનની ઘંટડી વાગી. 1 વાર, 2 વાર, અને પછી અમનનો અવાજ આવ્યો. હા ભૈયા, બધું ઠીક? વિકાસે જબરદસ્તી હળવું સ્મિત ચહેરા પર ઓઢ્યું. બધું ઠીક છે અમન, તું કહે, કેમ ચાલે છે કામકાજ? બસ ભૈયા, એ જ ભાગદોડ. આજકાલ થોડો વધુ બીજી છું. એક પ્રોજેક્ટ હાથમાં છે. અચ્છા. વિકાસ થોડીવાર ચૂપ રહ્યો અને પછી વાત વાળી. અમન, ખરેખર મા બાબુજીની વાત કરવી હતી. સુધા પાસે ઊભી હતી, ચાનો પ્યાલો પકડીને. દરેક શબ્દ ધ્યાનથી સાંભળી રહી હતી, પણ ફોનની બીજી તરફ ચૂપકીદી છવાઈ ગઈ હતી. પછી વિકાસે સ્વરને સામાન્ય રાખીને કહ્યું, માં ઘણીવાર તારું નામ લેતા રહે છે. બાબુજી પણ કહેતા રહે છે કે અમનનો અવાજ સાંભળ્યાને કેટલા દિવસ થઈ ગયા. અને જુઓને, સુધાના પિયરમાં લગ્ન પણ છે. અમારે જવું પડશે. એવામાં જો તું તેમને તારી પાસે રાખી લે તો એમને પણ સારું લાગશે. તારું ઘર પણ મોટું છે, ખુલ્લું છે, તો થોડો બદલાવ પણ થઈ જશે તેમના માટે. અમને વાત સાંભળી, પણ જવાબ થોડો વિચારીને આપ્યો. ભૈયા જુઓ, હું તો બિલકુલ ના નથી પાડી રહ્યો, પણ વાત એ છે કે અમારો નોકર રાજુ ગામ ગયો છે. એકલી અનિતાથી તો દેખભાળ નહીં થઈ શકે. મા બાબુજીની દવા, ખાવા પીવાનું બધું જ ટાઈમ પર જોઈએ છે. વિકાસે કંઈક કહેવા ચાહ્યું, પણ અમને વાત પૂરી કરી. બસ 3-4 દિવસની વાત છે ભૈયા. રાજુ જ્યારે ગામથી પાછો આવી જશે ત્યારે તમે મા બાબુજીને અમારા ઘરે લઈ આવજો. હું તેમને લેવા નહીં આવી શકું ભૈયા. બિઝનેસમાં એટલું ટાઈમ જ નથી મળી રહ્યો. તો ઠીક છે, મને જણાવી દે છે, હું છોડી દઈશ મા બાબુજીને. હા ભૈયા, એ જ ઠીક રહેશે. પછી હું નીકળું છું, એક ક્લાયન્ટનો કોલ છે. અને ફોન કપાઈ ગયો. ફોન કપાતા સુધા રૂમમાં આવી. ચહેરા પર એક સંતોષ હતો, જાણે કોઈ ઇંતજાર પૂરો થયો હોય. શું કહ્યું અમને? તેણે પૂછ્યું. હમણાં નોકર નથી તેમની પાસે, 3-4 દિવસમાં આવી જશે, તો હું તેમને છોડી આવીશ. વિકાસે જવાબ આપ્યો. સુધાના ચહેરા પર એક સ્મિત ધરી આવ્યું. જોયું, મેં કહ્યું હતું ને, અમન માની જશે. બીજી તરફ સિયા અને દેવ બાજુના રૂમમાં બેસીને સાંભળી રહ્યા હતા. દેવે હવામાં હાથ ઉછાળતા કહ્યું, યસ, હવે મળશે મને આખો રૂમ. સિયાએ હસતા હસતા તેનું મોઢું દબાવ્યું. ચૂપ કર પાગલ, કોઈ સાંભળી લેશે. પછી અટકીને સિયાએ દિવાલ પર ટાંગેલા પોતાના ટાઈમ ટેબલ તરફ જોયું અને હસતા હસતા કહ્યું, હવે તો હું સરખી રીતે ભણી શકીશ. દાદુ દાદીના ગયા પછી શાંતિથી પૂરું ધ્યાન લગાવી શકીશ ભણવામાં. અને જ્યાં સુધી તે પાછા આવશે ત્યાં સુધી મારી બોર્ડની પરીક્ષાઓ પણ પૂરી થઈ ગઈ હશે. દેવ બેફિકરાઈથી હસ્યો. અને હવે ન કોઈ ટીવી ધીમા અવાજે જોવાની પાબંદી, ન કોઈ જલ્દી સૂવાની ઝંઝટ. બંને બાળકો હસતા હસતા વાતો કરતા રૂમમાંથી બહાર નીકળ્યા. ત્યારે જ અચાનક તેમની મા સુધાનો અવાજ તેમના કાને અથડ્યો. તે વિકાસ સાથે વાત કરી રહી હતી. જ્યારે તમે મા બાબુજીને અમનના ઘરે છોડીને આવો તો ફરી તેમને પાછા લાવવાનું નામ ન લેતા. આટલા વર્ષો અમે તેમની જવાબદારી ઉઠાવી છે અને હવે તેમનો વારો છે. અમન અને અનિતાને જ તેમને રાખવા દેજો. સિયા અને દેવ અટકી ગયા. બંને એકબીજા સામે જોયું, જાણે કોઈ વીજળીનો ઝટકો લાગ્યો હોય. હંમેશા માટે? દાદુ દાદી હંમેશા માટે ત્યાં રહેશે? દેવે ધીમા અવાજે કહ્યું. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. સિયાનો ચહેરો પણ મુરઝાઈ ગયો.
પણ દાદુ દાદીને તો ત્યાં બિલકુલ સારું નથી લાગતું. તેમનું મન નહીં લાગે ત્યાં. મને યાદ છે, છેલ્લી વાર તે જ્યારે ગયા હતા ત્યારે મને કહ્યું હતું કે દિલ ગભરાઈ જાય છે ત્યાં. બધું અજાણ્યું લાગે છે. હવે બંને બાળકોના ચહેરાની ચમક ક્યાંક ગાયબ થઈ ચૂકી હતી. દાદુ દાદી વિશે વિચારીને તેમનું દિલ બેસી જતું હતું. બીજી તરફ વિકાસ મા બાબુજીના રૂમ તરફ વધ્યો. તેના મન પર જાણે કોઈ ભારે પથ્થર મુકાયો હોય તેવું લાગી રહ્યું હતું. તેને ખબર હતી કે આ વાત મા બાબુજીને ખૂંચશે, પણ તે પણ મજબૂર હતો. અંદરથી તુલસી દેવીનો ખાંસીનો અવાજ આવી રહ્યો હતો. તેણે દરવાજો ખખડાવ્યો. શ્યામલાલજી બોલ્યા, આવી જા બેટા, દરવાજો ખુલ્લો છે. વિકાસે રૂમમાં પ્રવેશતા જ રોજની જેમ મુસ્કુરાવાનો પ્રયત્ન કર્યો. પહેલા થોડી ઔપચારિક વાતો કરી. માં, તબિયત કેવી છે? દવાઓ સમયસર લીધી છે ને? તુલસી દેવીએ હળવેકથી માથું હલાવ્યું. હા બેટા, બધું ઠીક છે. વિકાસે ઊંડો શ્વાસ લીધો. તેનું ગળું સુકાઈ રહ્યું હતું, પણ વાતને ટાળવી હવે શક્ય નહોતી. માં, બાબુજી, હું અમન સાથે વાત કરી રહ્યો હતો. તે ઈચ્છે છે કે તમે બંને થોડા દિવસ તેની સાથે રહો. મેં કહ્યું કે ઠીક છે, 2-3 દિવસમાં તમને ત્યાં છોડી આવીશ. રૂમમાં ઘેરી શાંતિ છવાઈ ગઈ. એવું લાગ્યું જાણે સમય થોડીવાર માટે ત્યાં જ ધંભી ગયો હોય. શ્યામલાલજીએ ચશ્મા ઉતાર્યા અને તેને સાફ કરતા પૂછ્યું, તું કેટલા દિવસો માટે મોકલી રહ્યો છે બેટા? વિકાસે નજર ચોરતા કહ્યું, 2-3 દિવસમાં છોડી આવીશ, પછી જેમ સમય રહેશે તેમ જોઈશું. તુલસી દેવી કંઈક બોલવા માંગતા હતા, પણ ગળામાં અટકી ગયું. આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પણ તેમણે ઝટકાથી પાલવથી લૂછી લીધું. ઠીક છે બેટા, તેમણે બસ એટલું કહ્યું. વિકાસે જબરદસ્તી એક ફીકું સ્મિત ઓઢ્યું અને બોલ્યો, તમે લોકો ચિંતા ન કરો, અમનના ઘરે આરામ રહેશે અને નોકર પણ તો છે ત્યાં. પણ બંને વડીલો ચૂપ હતા. વિકાસને તેમનું મૌન અસ્વસ્થ કરી રહ્યું હતું. આખરે તે ઊભો થયો અને ધીમેથી બોલ્યો, હું થોડું કામ પતાવી લઉં, પછી આવું છું, અને રૂમમાંથી બહાર નીકળી ગયો. તુલસી દેવી અને શ્યામલાલજીના મનમાં તોફાન હતું, પણ ચહેરો બિલકુલ શાંત. કદાચ આ જ ઉંમરનો હુન્નર હોય છે. ભીતર ભલે બધું બળીને રાખ થઈ જાય, પણ ચહેરાના મૌનથી તેનો અણસાર પણ નથી આવતો. તે બસ થોડીવાર તે જગ્યાને જોતા રહ્યા જ્યાં દિવાલ પર એક તસવીર ટાંગેલી હતી. એક જૂની પારિવારિક ફોટો. બંને દીકરા મુસ્કુરાતા ડાબે જમણે ઊભા હતા. બંને વહુઓ એકબીજાને અડીને ઊભી હતી અને તે બંને વડીલો વચ્ચે. હવે એ જ તસવીર તેમને અજાણી લાગી રહી હતી. થોડીવાર પછી શ્યામલાલજીએ ધીમા સ્વરે કહ્યું, તુલસી, ભૂલ કોઈની નથી. કદાચ સમય જ એવો આવી ગયો છે. બાળકોની પણ પોતાની મજબૂરી છે. તે જ સાંજે સુધાએ મા બાબુજીની પસંદનું ખાવાનું બનાવ્યું. તુલસી દેવીને પસંદ હતી મગની દાળ અને બાજરીનો રોટલો, અને શ્યામલાલજી માટે બટાકા કોબીનું કોરું શાક અને ખીર. આમ તો સુધા હંમેશા તેમની પસંદગીનું ધ્યાન રાખતી હતી, પણ આજે તેનું ધ્યાન કંઈક વધુ જ હતું. કદાચ મનમાં અને મનમાં તેને લાગી રહ્યું હતું કે અમનના ઘરે ગયા પછી તેમને આ બધું કદાચ ન મળે. સુધાનો સ્વભાવ ખરાબ ન હતો, પણ સમય અને પરિસ્થિતિઓએ તેને થોડી સ્વાર્થી બનાવી દીધી હતી. અનિતાના સ્વભાવથી પણ તે ઘણી હદે વાકેફ હતી. તેથી સુધાએ વિચાર્યું કે જ્યાં સુધી તે બંને અહીં છે, તેમની પસંદગીનું જ બનાવશે. જ્યારે તુલસી દેવી અને શ્યામલાલજી જમવા બેઠા ત્યારે તેમની મનપસંદ વસ્તુઓ જોઈને તેમના મનમાં એક અજીબ વિચાર ચમક્યો. જેમ બકરાને હલાહલ કરતા પહેલા તેને સારી રીતે ખવડાવી પીવડાવી દેવાય છે, શું અમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે? શ્યામલાલજીએ ખાવાનું જોયું અને પૂછી બેઠા, સુધા બેટી, આટલું બધું કેમ બનાવ્યું? સુધાએ હળવેકથી મુસ્કુરાતા કહ્યું, બસ બાબુજી, મન થયું, તમે ખાઓ ને, મેં તમારા માટે ખાસ બનાવ્યું છે. પણ તેની મુસ્કાનમાં એક અજીબ અપરાધ ભાવ હતો, જે તે છુપાવવાની કોશિશ કરી રહી હતી. આગલા 2 દિવસ જાણે હવાના ઝોકામાં ઉડી ગયા. સુધાએ મા બાબુજીનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. આખરે એ દિવસ આવી ગયો જ્યારે તુલસી દેવી અને શ્યામલાલજીને પોતાના નાના દીકરા અમનના ઘરે જવાનું હતું. સવારનો તડકો આંગણામાં ફેલાયેલો હતો. ઘરની અંદર ચહલપહલ હતી. આંગણાના એક ખૂણામાં મા બાબુજીના બેગ મૂકી દેવાયા હતા. બસ થોડો સામાન બાકી હતો, જે સુધા હમણાં તેમના રૂમમાંથી લાવવાની હતી. ટેક્સી થોડી જ વારમાં આવવાની હતી. વિકાસે ટેક્સીવાળાને ફોન લગાવ્યો, પણ તે બોલ્યો, ભાઈ સાહેબ, હમણાં થોડી વાર લાગશે. ટેક્સી રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી, રિપેર કરાવી રહ્યો છું. આંગણામાં આવીને બેઠેલા તુલસી દેવી અને શ્યામલાલજીની આંખો વારંવાર તેમના દીકરા તરફ જોઈ રહી હતી.
કદાચ રાહ જોઈ રહી હતી કોઈ બીજા નિર્ણયની. બીજી તરફ સિયા ફરી એકવાર પોતાની મા પાસે આવીને કરગરી, મમ્મી, મારી કોચિંગ સેન્ટરની ફી, પ્લીઝ કંઈક કરો ને. સુધાએ પોતાની દીકરીને જોયું, આંખો ભરાઈ આવી. બેટા, હમણાં ટાઈમ નથી, પાપા સાથે વાત કરી લેજે. બસ એટલું કહીને તે ઝડપથી મા બાબુજીના રૂમ તરફ વધી ગઈ. સુધા રૂમમાં દાખલ થઈ. તેની નજરો ચારે તરફ ફરી. તેણે ઊંડો શ્વાસ લીધો અને બાકીના 2 બેગ ઉઠાવવા હાથ લંબાવ્યો. ત્યારે જ તેની નજર એ નાનકડા બેગ પર પડી જેમાં મા બાબુજી પોતાના પેન્શનના પૈસા રાખતા હતા. તે અટકી. 2 દિવસ પહેલા જ તો તેમનું પેન્શન આવ્યું હતું. પૈસા તો આમાં પડ્યા હશે, તેણે મનમાં વિચાર્યું. અને હમણાં સિયા રડી રહી હતી કોચિંગની ફી માટે. લઈ લઉં શું? મનમાં વિચાર ચમક્યો. ત્યાં અમનના ઘરમાં મા બાબુજીને પૈસાની શું જરૂર પડશે? તેણે ચારે તરફ જોયું, કોઈ નહોતું. માથું પરસેવાથી ભીનું હતું. હે ભગવાન, માફ કરી દેજો મને. ખબર છે આ પાપ છે, પણ તમે તો બધું જાણો છો. બાળકોના ભણતરનો સવાલ છે. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ તેણે બેગની ચેઇન ખોલી. ત્યારે જ બેગમાંથી કંઈક સરક્યું અને જમીન પર પડી ગયું. તુલસી દેવીની ડાયરી હતી તે. પોતાની મેળે વચ્ચેથી ખુલી ગઈ અને એક પાનું સુધાની આંખો સામે હતું. તેની નજર તેના પર ઠરી ગઈ. તે પાના પર લખ્યું હતું, મારા જીવનની એ મુશ્કેલ પળો. વાંચતા જ સુધાના ચહેરા પર સવાલો તરવા લાગ્યા. આ શું છે? તે ગણગણી. તેણે ડાયરી ઉઠાવી, ફેરવી, જોયું. લખાણ માજીનું જ હતું. પણ આ ડાયરી તો તેણે ક્યારેય જોઈ જ નહોતી. તેમની અસલી ડાયરી તો ભૂરા રંગની હતી. એ જ જેને તે અવારનવાર ઓસીકે રાખતા હતા, જેમાં તે ક્યારેક ભજન લખતા હતા તો ક્યારેક જે મનમાં આવે તે. તો આ બીજી છે. આ તો મેં ક્યારે જોઈ જ નથી. સુધાનું મન ડાયરી બંધ કરવાનું કહી રહ્યું હતું. કોઈની અંગત વાતો વાંચવી તો ન જોઈએ, તેણે વિચાર્યું. પણ તેની આંખો એ શબ્દો પર અટકી ગઈ. મન મૂંઝવણ અને જિજ્ઞાસા વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. માજીના જીવનના એવા કયા અનુભવો છે જેનો ઉલ્લેખ આમાં કરાયો છે? તેણે વિચાર્યું. તેનું ગળું સૂકાવા લાગ્યું હતું. રૂમમાં સન્નાટો હતો. ફક્ત આંગણામાંથી સિયા અને દેવની ધીમી ધીમી વાતો સંભળાઈ રહી હતી. તેણે ધીમેથી પાનું ફેરવ્યું અને જેવી તેની નજર આગલા શબ્દો પર પડી, તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. તારીખ હતી 2 વર્ષ પહેલાંની. આજે અમને અમારા નાના દીકરા અમનના ઘરે આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું છે. શરૂઆતમાં બધું કેટલું સુંદર હતું. અનિતાએ અમારો પૂરો ખ્યાલ રાખ્યો. અમારી તબિયત મુજબ બધું એ જ બનાવતી. અમન પણ બાળકોને લઈને રોજ રૂમમાં આવતો, હસતો વાતો કરતો, અમારી પસંદ નાપસંદ વિશે અનિતાને કહેતો. નોકર રાજુને સખત સૂચના હતી કે મા બાબુજીની દરેક જરૂરિયાત પૂરી થાય. રાજુ એટલો સ્ફૂર્તિલો હતો, અમે કંઈક કહીએ અને તે દોડીને કામ કરી દેતો. ટેલિવિઝન પર મારી કથા કે પ્રવચનનો સમય હોય તો તરત ચાલુ કરી દેતો. એટલું સારું લાગતું હતું ત્યાં. એક શાંતિ જેવી ઉતરી આવી હતી દિલમાં. પણ આ બધું બસ 1 અઠવાડિયા સુધી જ રહ્યું. હવે બધું બદલાઈ ગયું. અમનનું આવવાનું પહેલાં ઓછું થયું, પછી બંધ થઈ ગયું. બોલાવીએ તો ખીચાઈને જવાબ આપતો, કંઈક જરૂરી કામ છે માં, કંઈ કહેવું હોય તો અનિતાને કહી દો. પણ અનિતા પણ હવે અમારી સાથે કોઈ સંબંધ નહોતી રાખતી. 3 સમયનું ખાવાનું અમારી પાસે પહોંચી જતું. ક્યારેક તે પોતે લાવતી તો ક્યારેક રાજુના હાથે મોકલાવતી. પણ તેની આંખોમાં હવે ઉષ્મા ગાયબ હતી જે પહેલાં હતી. અમને જે રૂમ આપવામાં આવ્યો હતો તે મહેમાનોવાળો હતો, ઘરથી થોડો અલગ. હા, અમે અનિચ્છનીય મહેમાન જ બની ગયા હતા ત્યાં. હવે અમે કોઈ જરૂરિયાત માટે અવાજ લગાવતા તો રાજુ પણ સાંભળીને અણસાંભળ્યું કરી દેતો. તેનો પણ શું વાંક? તે તો જોઈ રહ્યો હતો જ્યારે માલિક માલિકીને જ મા બાપની ફિકર નથી કરતા, ઉલટા તેમની અવાજ સાંભળીને પણ ચીડાય છે. તો તેને શું જરૂર હતી અમારો ખ્યાલ રાખવાની? વાંચતા વાંચતા સુધાનું મન અપરાધ ભાવ. તે આગળ વધવા લાગી. ત્યારે જ બહારથી અવાજ આવ્યો, સુધા, મા બાબુજીની દવાનો સમય થઈ ગયો છે. પાણી લાવજે તો. જી, હમણાં લાવી, સુધાએ જવાબ આપ્યો અને દોડીને પાણી લઈ આવી. જ્યારે સુધા પાણી લઈને તેમની પાસે ગઈ ત્યારે તેણે ધ્યાનથી પોતાના સાસુ સસરા તરફ જોયું. બંનેના ચહેરાની કરચલીઓ આજે કંઈક વધુ જ ઊંડી થઈ ગઈ હતી. તેમના ભાવહીન ચહેરાઓની ભીતર છુપાયેલા ભાવો કદાચ તે આજે વાંચી શકતી હતી. પછી વિકાસે કહ્યું, સુધા, બધો સામાન લઈ આવીને તું? તો સુધા બોલી, નહીં, એ બસ 1-2 બેગ પડ્યા છે, હું હમણાં લઈને આવું છું. કહીને તે પાછી અંદર આવી. પણ ડાયરીમાં આગળ શું લખ્યું છે
તે જાણવાની જિજ્ઞાસાએ તેને ફરીથી ડાયરી ઉઠાવવા મજબૂર કરી દીધી. મિત્રો, પ્લીઝ વિડીયોને એક લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આગળ લખ્યું હતું, આમ તો વહુ મને રસોડામાં જવા નહોતી દેતી, પણ પાણી માગવા પર પણ કોઈ પાણી આપવા નહોતું આવતું, તો હું જ રસોડામાં જઈને પાણી લઈ આવતી હતી. ફળો અને મીઠાઈઓથી ફ્રીજ ભરેલું પડ્યું રહેતું હતું, પણ મજાલ છે કે વહુ અમારા સુધી કંઈ પહોંચવા દે, ત્યાં સુધી કે નોકર પણ છુપાઈને ખાઈ જતો હતો, પણ અમને તરસાવીને રાખવામાં આવતા હતા. હા, સાંજે નોકર આવીને દૂધનો ગ્લાસ જરૂર આપી જતો હતો, પણ એ દૂધમાં પણ અડધાથી વધુ પાણી મેળવેલું હોતું હતું. જોઈને જ દૂધ પીવાની ઈચ્છા ખતમ થઈ જતી. એક મારી વહુ સુધા, જે વરિયાળી ઇલાયચી નાખીને એટલું સ્વાદિષ્ટ દૂધ લઈ આવતી હતી અમારા માટે, અને ક્યાં પાતળું પાણી જેવું દૂધ. ભૂખ ન પણ હોય તો સુધા વહુ જબરદસ્તી રોટલી આપી જતી. ખાવાનું ખાશો ત્યારે જ તો દવા ખાઈ શકશો. તેની પ્રેમભરી વાતો સાંભળીને જ ભૂખ લાગવા માંડતી હતી. ખાધા પછી ફળ કાપીને આપવાનું ક્યારે ભૂલી હતી શું તે? અને અહીં ફ્રીજમાં પડેલા ભલે સડી જાય, બહારનો નોકર ખાઈ જાય, પણ મજાલ છે ઘરમાં બેઠેલા સાસુ સસરાના મોઢે લાગવા દે નાની વહુ. એક દિવસ દવાઓ ખતમ થઈ ગઈ હતી. મેં અનિતાને ઘણી વાર અવાજ આપ્યો, મારી દવા મંગાવી લે, પણ તે ન આવી. આખરે મેં પોતરાને બોલાવ્યો. બેટા, મમ્મી ઘરે નથી શું? મેં પૂછ્યું. માસૂમ બાળકે જે જવાબ આપ્યો, મારા દિલમાં ખંજરની જેમ ઉતરી ગયો. દાદી, મમ્મી કહે છે કે તમે અને દાદુ આખો દિવસ તેમનું માથું ખાઓ છો. તે હમણાં તેમના રૂમમાં છે, પણ કહી રહી છે કે તમારી વાતો સાંભળીને થાકી ગઈ છે. નિર્દોષતાથી તેણે બધું કહી દીધું. પછી બોલ્યો, તમે કેમ આટલું તંગ કરો છો મારા મમ્મી પપ્પાને? સાંભળીને જાણે મારું કાળજું અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું. હેરાન રહી ગયા અમે બંને, અને ફાટી આંખે એકબીજાને જોતા જ રહી ગયા. એ નાના બાળકને પણ આટલું બધું શીખવાડી દીધું તે લોકોએ. પુત્ર તો પોતાની વાત કહીને નીકળી ગયો. બીજી તરફ વિકાસના પિતાજી મને બોલ્યા, તે તો બાળક છે તુલસી, પોતાની મા પાસેથી જે સાંભળશે પોપટની જેમ બોલી દેશે. અને એમ પણ આપણો પોતાનો દીકરો જ્યારે આપણી સેવાને બોજ સમજે, આપણાથી પીછો છોડાવવાનું વિચારે, આપણાથી દૂર ભાગે, તો પછી તેની પત્નીને શું પરવા હશે આપણી? હવે મેં પણ મનમાં નક્કી કરી લીધું કે હવે બસ. વિકાસનો ફોન અવારનવાર આવતો રહેતો હતો હાલચાલ પૂછવા માટે, પણ મેં તેને ક્યારેય નહોતું જણાવ્યું કે અમે અહીં કેટલી પરેશાનીમાં છીએ. મન નહોતું ઈચ્છતું કે તેને પરેશાન કરીએ, પણ હવે મારી ધીરજ તૂટી ચૂકી હતી. મેં વિચારી લીધું, આગલી વખતે વિકાસનો ફોન આવશે તો હું તેને કહીશ કે અમને અહીંથી લઈ જાય. પણ બીજા દિવસે કંઈક એવું થયું જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો. સવારમાં અનિતા પોતે અમારા રૂમમાં આવી. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. લો બાબુજી, તેણે કહ્યું, દૂધ પી લો. મેં ગ્લાસ તરફ જોયું અને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. દૂધ પર મલાઈ હતી, ઘટ્ટ સાપ, પાણી મેળવ્યા વગરનું. આટલા દિવસો પછી આવું દૂધ જોઈને મને મારી આંખો પર વિશ્વાસ ન થયો. અનિતા ગ્લાસ મૂકીને ચાલી ગઈ. હું અને વિકાસના બાબુજી ચૂપ હતા. ત્યારે જ બહાર પુત્રનો અવાજ આવ્યો. તે બંને રમી રહ્યા હતા. રમતા રમતા મોટાએ નાનાને કહ્યું, અરે આજે મમ્મીએ રાજુ કાકાને ખૂબ ઠપકો આપ્યો. કેમ ઠપકો આપ્યો? નાનાએ આશ્ચર્યથી પૂછ્યું. અરે, તે રસોડાનો દરવાજો ખુલ્લું છોડી ગયા હતા. બિલાડી અંદર ઘૂસી આવી હતી. સાચે? નાનાએ આંખો પહોળી કરીને કહ્યું. હા, મોટો હસતા હસતા બોલ્યો. સારું થયું, નહીતર આપણને દૂધ પીવું પડત. બિલાડીએ તો બધું દૂધ હેઠું કરી દીધું. અરે, પછી તો મજા આવી ગઈ. નાનો ખુશ થઈ ગયો. બંને એકબીજાને તાળી મારવા લાગ્યા અને તેમની હસી રૂમ સુધી ગુંજી રહી હતી. મને સમજતા વાર ન લાગી કે આજે આ મહેરબાની કેમ. એ દૂધ જે બિલાડીએ હેઠું કરી દીધું હતું તે અમને પીરસવામાં આવ્યું હતું. મારા મનમાં ઘૃણા અને દુઃખનું તોફાન ઉઠ્યું. આ ઇજ્જત હતી અમારી કે અમને જાનવરોનું હેઠું દૂધ આપી દેવાય. તે જ સમયે મેં અનિતાને અવાજ આપ્યો. વિકાસના બાબુજી મને મના કરી રહ્યા હતા. તુલસી, રહેવા દે, બસ 2-4 દિવસની વાત છે. વિકાસનો ફોન આવશે અને આપણે અહીંથી ચાલ્યા જઈશું. શું જરૂર છે હવે કંઈ કહેવાની? પણ મારા માટે આ સહનશીલતાની હદ બહાર હતું. મારું મન ચીસો પાડી રહ્યું હતું. આ ફક્ત દૂધની વાત નહોતી, આ એ તિરસ્કારની વાત હતી જે અમે દર પળે સહી રહ્યા હતા. મેં ફરીથી અવાજ આપ્યો. અનિતા, અનિતા વહુ. તે પોતાના રૂમમાં જઈને બેઠી જ હતી કે મારો અવાજ સાંભળીને તે ગુસ્સાથી લાલચોળ થઈને બહાર નીકળી. શું છે? તેના અવાજમાં ચીડ હતી.
જાણે મેં કોઈ ગુનો કરી દીધો હોય. કેમ આખો દિવસ મારા નામની માળા જપતા રહો છો તમે? તમને કોઈ કામ નથી? પણ મને તો છે. હું હેરાન હતી. એક તો ચોરી, ઉપરથી સીના ચોરી. તેનો લહેજો મારા દિલને વધુ ખૂંચી ગયો. પણ મેં ગુસ્સાને પી લીધો. સીધો કોઈ આરોપ લગાવવાને બદલે મેં શાંતિથી કહ્યું, બેટી, આજે અમારું દૂધ પીવાનું મન નથી. આ દૂધનો ગ્લાસ તું બાળકોને આપી દે. મારી વાત સાંભળીને અનિતાનો ચહેરો એક પળ માટે સખત થઈ ગયો. કદાચ તેને અંદાજ હતો કે મને કંઈક ખબર પડી ગઈ છે, પણ તેણે કંઈ જણાવ્યું નહીં. અનિતા ગુસ્સાથી બોલી, નહીં, બાળકો નહીં પીએ આ દૂધ. હમણાં તેમનો દૂધ પીવાનો ટાઈમ નથી થયો. મેં તેની આંખોમાં જોયું. તેનો ગુસ્સો મને વધુ ભડકાવી રહ્યો હતો. અરે, તો શું થયું? વધતું શરીર છે, દૂધ તો ફાયદો જ કરશે. અને પછી મેં બહાર રમી રહેલા પુત્રોને અવાજ આપ્યો, અરે બેટા, અહીં આવો. બંને બાળકો દોડતા રૂમમાં આવ્યા. તેમની આંખો ઉત્સાહથી ચમકી રહી હતી. મેં મોટા પુત્ર તરફ ગ્લાસ લંબાવ્યો. આ લે બેટા, દૂધ પી લે. તારી દાદીનું આજે પીવાનું મન નથી. મારી વાત હજી પૂરી પણ નહોતી થઈ કે અનિતાએ અંગારા જેવી આંખોથી મારી તરફ જોયું. મેં કહ્યું હતું ને, બાળકો નહીં પીએ. તેના અવાજમાં હવે ચીડ સાથે એક અજીબ ડર હતો. મેં તેની આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું, કેમ? કારણ કે આ બિલાડીનું એઠું દૂધ છે એટલે ને. અનિતા ગભરાઈ ગઈ. તેના ચહેરા પરથી જાણે રંગ ઉડી ગયો. ના તો, તેણે હલકાતા કહ્યું, પણ તેની આંખો તેના જૂઠાણાને વ્યક્ત કરી રહી હતી. તો પછી પીવા દો બાળકોને આ દૂધ. મેં શાંત પણ દ્રઢ સ્વરે કહ્યું. મારી વાત સાંભળીને અનિતાનો ચહેરો લાલ થઈ ગયો. તે એકદમ મારી તરફ ઘસી આવી અને પૂરી તાકાતથી મારા હાથમાંથી ગ્લાસ છીનવી લીધો. બીજી જ પળે તેણે ગ્લાસ જમીન પર પછાડ્યો. રૂમમાં દૂધ વિખરાઈ ગયું અને કાચના ટુકડા ફર્શ પર ફેલાઈ ગયા. બાળકો ડરના માર્યા પાછળ હટી ગયા. પણ અનિતા અહીં જ ન રોકાઈ. તેણે મને જે ભલું બુરું સંભળાવ્યું તે મારા દિલને ચીરી ગયું. તમને શરમ નથી આવતી? આખો દિવસ બસ આ જ ડ્રામા કરતા રહો છો. અમને શાંતિથી જીવવા નથી દેતા. મારા ઘરમાં મારા પર જ રોપ જમાવો છો. મારું અપમાન કરો છો. હવે જુઓ હું શું કરું છું. હું સ્તબ્ધ હતી. તેનો દરેક શબ્દ મારા મનને છલણી કરી રહ્યો હતો. તે પગ પછાડતી રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેનો ચહેરો આગની જ્વાળાઓની જેમ ધધકી રહ્યો હતો. બાળકો હજી પણ ત્યાં જ ચૂપચાપ ઊભા હતા. તેમને કંઈ સમજાઈ રહ્યું નહોતું, પણ અચાનક ઉઠેલા તોફાનના અણસારથી તે ડરેલા હતા. વિકાસના બાબુજી પોતાની ભીની આંખો છુપાવી રહ્યા હતા. રૂમમાં જઈને અનિતાએ કદાચ અમનને ફોન કરી દીધો. થોડી જ વારમાં તે ઘરે પહોંચી ગયો. તેનો ભારે અવાજ ગલિયારામાં ગુંજ્યો. શું થઈ ગયું હવે? અમે બંને રૂમમાં ચૂપ બેઠા હતા. અમન પોતાના રૂમમાં ગયો અને ઘણીવાર સુધી અનિતા અને તે વાત કરતા રહ્યા. તેમના અવાજો દિવાલો સાથે અથડાઈને ધીમો પડઘો બની રહ્યા હતા. હું કંઈ સાંભળી ન શકી, પણ મારું મન જાણતું હતું કે અનિતા પોતાની વાતને તોડી મરોડીને રજૂ કરી રહી હશે. છતાં મને ખાતરી હતી કે જ્યારે હું અમનને સાચું જણાવીશ તો તે અમને જ સાચા ઠેરવશે. આખરે અમે તેના મા બાપ છીએ. અમારો આટલો તિરસ્કાર તે કેવી રીતે સહન કરશે? થોડીવાર પછી અમન દરવાજો ખખડાવ્યા વગર અંદર ચાલ્યો આવ્યો. પાછળ અનિતા પણ હતી. ચહેરા પર એવી જ રૂખી નારાજગી. મેં જોયું અને કહ્યું, બેટા, તને ખબર છે આજે અનિતાએ અમારી સાથે શું કર્યું? એ દૂધ. પણ મારી વાત હજી પૂરી નહોતી થઈ શકી. અમન વચ્ચે જ આગની જેમ ફાટી પડ્યો. બધું ખબર છે મને. તેણે શું કહ્યું, શું કર્યું અને તમે શું કરતા રહો છો આખો દિવસ? થોડી તો શરમ હોવી જોઈએ માં. આસપાસમાં અમારી ઇજ્જત છે. લોકો શું કહેશે જ્યારે તમને ચીસો પાડતા સાંભળશે? આ ઝઘડો સાંભળી લેશે તો અમારી રેપ્યુટેશનનું શું થશે? તેણે જે કહ્યું તે શબ્દો નહોતા, છરીઓ હતી. તેના શબ્દો મારા કાનમાં ગુંજ્યા અને પછી જાણે બધું થંભી ગયું. મારું મગજ શૂન્ય થઈ ગયું. આ એ જ દીકરો હતો જેના માટે મેં રાતો જાગીને દુઆઓ માંગી હતી, જેના ઉચ્ચ શિક્ષણ માટે અમે અમારી જમન સુદ્ધા વેચી દીધી હતી, અમારી દરેક ખુશી કુરબાન કરી દીધી હતી, ફક્ત એટલા માટે કે તે સેટલ થઈ જાય. પણ તેણે, હું દુઆ કરી રહી હતી કે કોઈ રીતે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. જ્યારે પોતાનું સંતાન પોતાનું ન રહ્યું તો બીજા કોઈને કેવી રીતે દોષ દઈ શકું? મને યાદ નથી તેણે શું શું કહ્યું, શું શું સંભળાવ્યું. તેનો અવાજ મારા કાનમાં ગુંજતો રહ્યો, પણ શબ્દો ધૂંધળા થઈ ગયા. મારા શ્વાસ રૂંધાવા લાગ્યા અને આંખો સામે અંધારું છવાઈ ગયું. ખબર નહીં ક્યાં સુધી હું પુત્રની જેમ બેઠી રહી. જ્યારે હોશ સંભાળ્યો તો વિકાસના બાબુજી મને સહારો આપી રહ્યા હતા. તેમની આંખો ભીની હતી, પણ તે ચૂપ હતા.
કદાચ તે પણ મારી જેમ તૂટી ચૂક્યા હતા. બીજી સવારે બધું પહેલા જેવું શાંત હતું. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ તોફાન આવીને ગયું હોય. વિકાસના બાબુજીએ અમનને અવાજ આપ્યો અને કહ્યું, બેટા, અમને પાછા ત્યાં જ છોડી દે વિકાસ પાસે, અમારા પોતાના ઘરે. અમારું મન ત્યાં જ લાગે છે. અમને એક હળવું ઠીક છે કહ્યું, જાણે કોઈ જવાબદારીમાંથી છુટકારો મળ્યો હોય. પાછળથી અનિતા પણ સાંભળી રહી હતી. તેના ચહેરા પર રાહત છવાઈ ગઈ, જાણે કોઈ ભારે બોજમાંથી મુક્તિ મળી ગઈ હોય. તે પહેલી અને છેલ્લી વાર હતી જ્યારે અમે તે ઘરે ગયા હતા. અને સાચું કહું, ત્યાર પછી ક્યારેય ઈચ્છા ન થઈ ત્યાં પાછા જવાની. અને દુઆ છે, ભગવાન પણ ફરી વાર ત્યાં જવાનો વારો ન લાવે. વિકાસ અને સુધાને અમે આ વિશે કંઈ ન જણાવ્યું. જો તેમને ખબર પડત કે તેમના નાના ભાઈએ અમારી સાથે શું કર્યું તો તેમને કેટલું દુઃખ થાત. અમે અમારા દુઃખને મનમાં દફનાવી દીધું. મેં વિચાર્યું, જો દુઃખ હળવું કરવું હોય તો ડાયરી સાચી. આ પાના અમારું દર્દ સાંભળી લે છે અને ક્યારેય જવાબમાં કંઈ નથી કહેતા. સુધાની આંગળીઓ ધ્રુજી રહી હતી. ડાયરીનું એ પાનું જે અત્યાર સુધી તેણે વાંચ્યું હતું પૂરી રીતે ભીંજાઈ ચૂક્યું હતું. તેના આંસુઓથી શાહી કેટલીક જગ્યાએ ફેલાઈ ગઈ હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને આગલા પાના ફેરવવા લાગી. 3 દિવસ પહેલાની તારીખ હતી. આજે મેં મારી બહુ સુધાના મોઢે કંઈક એવું સાંભળ્યું જેને સાંભળીને મારો આત્મા કંપી ગયો. તે અમને અહીંથી મોકલવાની વાત કરી રહી હતી. હું જાણું છું, આ તેનો ગુસ્સો નહોતો. આ તેની મજબૂરી હતી જે શબ્દોનું રૂપ લઈને બહાર નીકળી આવી. પણ એ એક પળે મને અંદરથી તોડી નાખી. આજે વિકાસે પણ વાતોમાં કહી દીધું, માં, હવે તમે લોકો અમન પાસે ચાલ્યા જાઓ. અને હું સમજી ગઈ કે નિર્ણય થઈ ચૂક્યો છે. હું નથી જાણતી કે અમે ત્યાં અનિતા અને અમનની બેરુખીને, અનિતાની તીખી વાતોને અને ઉપેક્ષાને કેવી રીતે સહન કરીશું. પણ જે ભગવાનને મંજૂર. વિકાસ અને સુધાની પણ પોતાની મજબૂરીઓ છે. મારો વિકાસ કેટલો પ્યારો બાળક છે. પોતાની દરેક પરેશાનીને તે પોતે પોતાના ખભા પર લઈ લે છે, પણ બીજા કોઈને તકલીફ નથી થવા દેતો. અને મારી સુધા, આવી વહુ તો નસીબવાળાઓને મળે છે. ન જાણે કયા પુણ્ય હતા મારા પાછલા જન્મમાં જે સુધા અમારી વહુ બનીને આવી. જાણું છું, તેની જિંદગી સહેલી નથી. બાળકોનું ભણતર, ઘરનો ખર્ચો, અમારી દવાઓ, ડૉક્ટરની ફીનો ખર્ચ અને આખું ઘર, તે બધું એકલી સંભાળે છે. ક્યારેક ક્યારેક બધી પરેશાનીઓથી તેનું મન ભારે થઈ જાય છે, પણ તે છતાં અમને પ્રેમ આપે છે. હું બસ દુઆ કરું છું કે મારા વિકાસ અને સુધા, મારી સિયા, મારો દેવ બધા હસતા રહે હંમેશા માટે. જો અમારા જવાથી તેમનો બોજ હળવો થશે તો અમે ચાલ્યા જઈશું. બસ એટલું ઈચ્છું છું કે ભગવાન મારા બાળકોને હંમેશા ખુશ રાખે, તેમને બધી પરેશાનીઓમાંથી ઉગારી લે. એક માનો આશીર્વાદ છે. સુધાના શ્વાસ જાણે રોકાઈ ગયા હતા. તેનું ગળું ભરાઈ આવ્યું હતું. તે ખુરશી પર બેસી ગઈ, હાથોથી ચહેરો ઢાંકી લીધો. તેની અંદર સવાલો ગુંજવા લાગ્યા. શું પોતાના સુખ માટે મા બાપનો ત્યાગ વ્યાજબી છે? શું તે ખરેખર બોજ બની ગયા છે કે આપણે સંવેદનહીન થઈ ગયા છીએ? હા, તેમના ઈલાજનો ખર્ચો ભારે હતો. હા, ક્યારેક ક્યારેક બાળકો માટે ઘણું ઈચ્છવા છતાં પણ નહોતી કરી શકતી. પણ તેમની સેવા કરીને જે આશીર્વાદ મળતા હતા, એ આશીર્વાદથી જે શાંતિ મારા દિલને મળતી હતી, શું એ શાંતિનું કોઈ મૂલ્ય હોઈ શકે છે? બીજી તરફ બહાર આંગણામાં ઊભેલા દેવ અને શિયા ચૂપ હતા. ન મુસ્કાન હતી, ન શરારત. ફક્ત એક ઊંડી નજર હતી જે દાદા દાદીના એ ચહેરાને વાંચી રહી હતી, જેમાં લાચારી, થાક અને મૌનની તકલીફ ઉતરી આવી હતી. ટેક્સી બહાર ઊભી હતી. સામાન મુકાઈ ચૂક્યો હતો. વિકાસ બહાર નીકળીને આવ્યો હતો. સુધાને અવાજ આપ્યો, સુધા, આવી જા, ટેક્સી આવી ગઈ છે. તુલસીજી અને શ્યામલાલજીએ ઊભા થઈને બેચેન નજરે પોતાના ઘર તરફ જોયું જ્યાં તેમણે આખી જિંદગી વિતાવી હતી. ત્યારે જ રૂમમાંથી બહાર આવી સુધા, ભીના ચહેરા સાથે. થોડી વાર દરવાજા પર જ ઊભી રહી. પછી અવાજ આપ્યો, માં. તો તુલસી દેવી રડમસ અવાજે બોલ્યા, આવી જા બેટી, તારી જ રાહ જોઈ રહી હતી. કહેતા તેમણે પોતાનો હાથ આશીર્વાદ આપવા માટે આગળ વધાર્યો. પણ સુધા દોડી દોડી આવી અને ભરેલી આંખો સાથે પોતાની સાસુમાને પોતાની બાહોમાં વીંસી લીધા. ધ્રુસકે ધ્રુસકે રડી પડી દે. મનની અંદરની ગાંઠ ખુલી ચૂકી હતી, જે કેટલાક મહિનાઓથી દિલમાં ગુસ્સા અને બોજના નામે જમા થઈ રહી હતી. તે હવે આંસુઓ સાથે વહી રહી હતી.
તમે લોકો ક્યાંય નહીં જાઓ, અહીં જ રહેશો અમારી પાસે. આ સાંભળીને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે સુધાને ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈને હેરાન હતા. વિકાસે ચોંકીને પૂછ્યું, સુધા, તું રડી કેમ રહી છે? આખરે થયું શું છે? અને હવે ટેક્સી પણ આવી ગઈ છે તો? સુધા પોતાના સાસુ સસરાનો હાથ પકડતા હેડકીઓ લેતા બોલી, મેં કહ્યું ને, હું એમને ક્યાંય નહીં જવા દઉં. પૈસાની તંગી છે તો હું ઘરે સિલાઈનું કામ શરૂ કરી દઈશ, પણ એમનો સાથ નહીં છોડું. તમે લોકો અંદર ચાલો. દેવ, સિયા, બધો સામાન પાછો લઈને અંદર આવો. આ વાતો સાંભળીને જ્યાં વિકાસનું મન પ્રસન્ન થઈ ગયું તો બંને બાળકો પણ ખુશીથી ચહેકી ઉઠ્યા. પછી દાદા દાદી તરફ દોડ્યા અને વળગી પડ્યા. બીજી તરફ તુલસી દેવી અને શ્યામલાલજીની આંખોમાંથી પણ શ્રાવણના વાદળો વરસી રહ્યા હતા. કોઈને સમજાઈ રહ્યું નહોતું કે સુધાના હૃદય પરિવર્તનનું કારણ શું હતું, પણ એટલું જરૂર સમજી રહ્યા હતા કે કંઈક ને કંઈક તો જરૂર થયું છે. વિકાસ કંઈક કહેવા જતો જ હતો કે તેનો ફોન વાગ્યો. તે ચૂપચાપ ઊભો થયો. ફોન સાંભળતા જ તેના શ્વાસ અટકી ગયા. સુધા અને બાકી બધા તેની તરફ જોવા લાગ્યા. શું થયું પાપા? તમે ઠીક તો છો ને? વિકાસ થોડીવાર ચૂપ રહ્યો, પછી બેસી ગયો. મારું પ્રમોશન થઈ ગયું છે. તેણે ફાટી આંખે સુધા તરફ જોયું. આવતા મહિનાથી મારી સેલરી ડબલ થઈ જશે. સિયા ચીસો પાડી. સાચે જ પપ્પા, તમારું પ્રમોશન? દેવ કૂદી પડ્યો. હવે દાદુનું ઓપરેશન પણ થઈ જશે, દાદીની દવા પણ, અને અમારી કોચિંગ ક્લાસની ફી પણ. બંને બાળકો ખુશીથી નાચવા લાગ્યા. કાંપતા હાથોથી સુધાએ સાસુ સસરાના પગે લાગી. માં, બાબુજી, આ બધું તમારા આશીર્વાદનું જ તો ફળ છે. તમે જ તો અમારી તાકાત છો. તમારા વગર આ ઘર ક્યાં રહી જાત? શ્યામલાલજીએ કાંપતી હથેળીઓથી વહુનું માથું પસવાર્યું અને તુલસી દેવીએ તેને પોતાની બાહોમાં ભરી લીધી. સુધા, વિકાસ, બાળકો બધા એક સાથે વળગી પડ્યા. બધી ફરિયાદો, બધા દુઃખ, બધા બોજ એક આલિંગનમાં ક્યાંક પાછળ છૂટી ગયા. તો દોસ્તો, તમને શું લાગે છે? સુધાએ અંતમાં જે કર્યું, શું તે સાચું હતું? તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આ વાર્તાને શેર જરૂર કરો. તમારા એક શેરથી કોઈ બીજાની વિચારસરણી પણ બદલાઈ શકે છે. વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.